સુરેન્દ્રનગર શહેરમાં યોજાયેલ ભવ્ય મેગા એક્સપોને મળી મોટી સફળતા। ઝાલાવાડ સહિત દેશ વિદેશના આમંત્રિત મહેમાનોએ આંતરરાષ્ટ્રીય મેગા એક્સપોને ઉત્સાહભેર વધાવ્યો। બિઝનેસ મેગા એક્સપોને લાખોની જનમેદની બહોળો પ્રતિસાદ આપતા આયોજક કિશોરસિંહ ઝાલા, કમલેશભાઈ રાવલ, નરેશભાઈ કેલા, ઘનશ્યામભાઈ સાવધરિયા સહિતની ટીમે દિલથી મુલાકાતીઓનો આભાર માન્યો। સુરેન્દ્રનગર શહેરમાં ઉદ્યોગોનો વિકાસ થાય અને ઝાલાવાડની પ્રોડક્ટ ઝાલાવાડવાસીઓએ બનાવેલ ચીજવસ્તુઓ દેશ વિદેશમાં વેચાણ સાથે નામના મળે અને સુરેન્દ્રનગર જિલ્લાના વેપારીઓ પ્રગતિના શિખરો પાર કરે તેવા ઉદ્દેશ્ય સાથે જોરદાર ઝાલાવાડ સમૃદ્ધ ઝાલાવાડના સૂત્ર સાથે ઇન્ટરનેશનલ ભવ્ય મેગા એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 250થી વધુ વેપાર ઉદ્યોગના સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેમાં અંદાજે 4 લાખથી વધુ મુલાકાતીઓ મુલાકાત લીધી અને જિલ્લાના 1650 શાળામાંથી બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો, જેમાં 65,000 વિદ્યાર્થીઓમાં ફાઇનલ વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કર્યા। મહિલા ઉદ્યોગને વેગ આપવા માર્ગદર્શન શિબિર યોજવામાં આવી। આ મેગા એક્સપોમાં અંદાજે 500 કરોડથી વધુ બિઝનેસ ટર્નઓવરનું નેટવર્ક કનેક્ટ થયું, તેમજ આ મેગા એક્સપોમાં 40થી વધુ ઝેરને ઝાકર અને અમૃતને આવકારના નાદ સાથે પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રોએ સ્ટોલ રાખી ઝાલાવાડના ખેડૂતોની માહિતી આપી ઝેરમુક્ત ખેતી કરી ઝાલાવાડનો વિકાસ કરવા જણાવ્યું। તેમાં સુરેન્દ્રનગર જિલ્લાની મહિલાએ પોતાના પગભર બને, કોઈની ઓશિયાળી ન રહે તે હેતુથી મહિલાઓએ પ્રાકૃતિક ખેતી વિશે સ્ટોલ રાખી માહિતી સાથે ખેડૂતોને વિવિધ ખેતી કરવા જણાવ્યું અને મહિલા જાગૃતિ તેમજ પટોળા વ્યવસાય અને બ્યુટી પાર્લર તેમજ વઢવાણની મહિલાઓ દ્વારા ખાખરા, વડી, અથાણા, વઢવાણી, રાયતા, મરચાની સહિતની ચીજવસ્તુનું વેચાણ કરી મહિલા પોતાના પગભર બને છે। તેમજ આ મેગા એક્સપોમાં લોકપ્રિય ગઝલકાર કુમાર સત્યમની ગઝલ સાંભળવા હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બીજા દિવસે ગાલા મ્યુઝિકલ નાઇટ યોજવામાં આવી હતી, તેમજ છેલ્લા દિવસે મારું ઝાલાવાડ જોરદાર ઝાલાવાડના કલાકારોએ પોતાની કલા રજૂ કરી હતી। ગીતોના તાલે ઝાલાવાડ ફેડરેશનની ટીમ ઝૂમી ઉઠી હતી। આ આંતરરાષ્ટ્રીય ગ્લોબલ ઝાલાવાડ ભવ્ય મેગા એક્સપોમાં અમેરિકા સહિત દેશ વિદેશ સહિત ઝાલાવાડના મુલાકાતીઓ અને મહાનુભાવો ખાસ પધારી સફળ મેગા એક્સપોને વધાવી બહોળો પ્રતિસાદ આપતા ઝાલાવાડ ફેડરેશન ટીમના આગેવાન કિશોરસિંહ ઝાલા, કમલેશભાઈ રાવલ, નરેશભાઈ કેલા, ઘનશ્યામભાઈ સાવધરિયા સહિતની ટીમે ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપોને સફળ બનાવવા સહભાગી બનવા બદલ દરેકનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તર, સુરેન્દ્રનગર। ચાલો, નમસ્કાર, મારું નામ જિજ્ઞાસા નાયક છે। હું બાય પ્રોફેશન ફાર્માસિસ્ટ છું અને લગભગ કોરોના સમયથી આયુર્વેદિક પ્રોડક્ટ્સ જે અમારી પોતાને મેં મેન્યુફેક્ચરિંગ કરાવીએ છીએ એનું પ્રોડક્શન અને એનું કોઈ પણ પ્રકારની ધારો કે હેરના પ્રોબ્લેમ હોય, હેર રિલેટેડ લોસ થતા હોય, વાળ ઓછા થઈ ગયા હોય, આછા થઈ ગયા, લાંબા કરવા હોય, એની હેરની પણ વેચાણ કરીએ છીએ। હું મારા ક્લિનિક શિવાસી ડેન્ટલ ક્લિનિક, બાપા સીતારામ કોમ્પ્લેક્સ, સીજે રોડ તરફ ફર્સ્ટ ફ્લોર પર અમારું ક્લિનિક આવ્યું છે। ત્યાં સવારથી બપોર સુધી ક્લિનિક પર બેઠી હોય, કોઈ પણ પ્રકારના તમને સ્કિનના પ્રોબ્લેમ હોય, વાળના પ્રોબ્લેમ હોય તો હું એની ટ્રીટમેન્ટ આપું છું અને એની સારવાર કરું છું। આજે અહીંયા સેકન્ડ ઇન્ટરનેશનલ એક્સપોમાં મારો પોતાનો સ્ટોલ છે, અહીંયા ડોક્ટર 55, ત્યાં બધી જ પ્રોડક્ટ સાથે હું અહીંયા હાજર છું। તમે ચોક્કસ અમારા સ્ટોલની મુલાકાત લેજો। ઝાલાવાડ મેગા એક્સપોનું સફળ આયોજન બદલ ઝાલાવાડની ફેડરેશન ટીમ વતી આપનો શું અભિપ્રાય છે? હું કમલેશ રાવલ, સ્થાપક પ્રમુખ, ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ। મને આનંદ સાથે ખુશી વ્યક્ત કરું છું કે બહુ જ સફળ આયોજન રહ્યું અમારું ગ્લોબલ ઝાલાવાડનું અને આ સફળ આયોજનમાં અમારી ટીમ દિવસ રાત એક થઈ અને જબરદસ્ત કામ કર્યું છે, એટલે એમનો આભાર છે। અમારા સ્પોન્સરોનો ખૂબ ખૂબ આભાર કે જેણે અમારી ઉપર વિશ્વાસ મૂકી અને અમને સ્પોન્સરશિપ આપી। અમારા સ્ટોલ ધારકોનો ખૂબ ખૂબ આભાર કે એમણે પણ બધા સ્ટોલ કરી અને આમાં ભાગ લીધો અને તમામ ઝાલાવાડની જનતા, ઝાલાવાડની ને ઝાલાવાડના બહારની ને સમગ્ર વિશ્વની જનતાનો આભાર કે એમણે અહીં આવી અને અમારું જે અમને પ્રોત્સાહિત કર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર। આ બિઝનેસ એક્સપોમાં કેટલા લોકો મુલાકાતીઓ આવ્યા છે અને કયા કયા દેશમાંથી આવ્યા છે? આ બિઝનેસની અંદર અલગ અલગ દેશમાંથી, દુબઈથી, કેન્યાથી, આફ્રિકામાંથી અને મુંબઈથી, દિલ્હીથી। અમારા મમ્મી છે જે એમને ધંધો સ્ટાર્ટ કરેલો અને હું એમનો બિઝનેસ સંભાળું છું। અમારે ત્યાં અત્યારે 10 લેડીઝો કામ કરે છે। હાજરીવાળા ખાખરા બનાવીએ છીએ અમે, સાદા મસાલા, મેથી, જીરા, ચોળાફળી, મૂંગ, બાજરી, મઠ અને પાણીપુરી, ચાટ, અલગ અલગ વેરાયટીના ઘણા બધા ખાખરા બનાવીએ છીએ। તેમાં ડાયટના ખાખરા આવી જાય અને ડાયાબિટીસ માટે સ્પેશિયલ ખાખરા આવી જાય છે।
છેલ્લા 35 વર્ષથી આ બિઝનેસ મારા મમ્મીએ ચાલુ કરેલો છે અને છેલ્લા 13 વર્ષથી હું સંભાળું છું. અને આ ધંધાને અમે આગળ વધારવા માટે એક્સપોમાં આવેલા છીએ. તમે શું વેચી અને ગૃહ ઉદ્યોગ ચલાવો છો? શું વસ્તુ વેચી અને ગૃહ ઉદ્યોગ ચલાવો? ખાખરા, ચકરી, પૂરી, કેળાની વેફર, આટલી જ વસ્તુ બનાવે છે અને સિઝનમાં રાયતામાં જ છે.